કેન્સર માટે અક્સીર બ્રેકીથેરાપી મિત્રો આ જ થેરાપીનો સ્ટર્લિંગ હોસ્પિટલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. બ્રેકીથેરાપી એ રેડિયોથેરાપીનું એક સ્વરૂપ છે જેમાં કિરણોત્સર્ગી સ્ત્રોતો સીધા સારવારથી જરૂર થાય તેવા વિસ્તારમાં એટલે તેની અંદર અને આજુબાજુમાં મૂકવામાં આવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે જ પ્રોસ્ટેટ અને સર્વાઇકલ, સ્તન અને ચામડીના કેન્સર સહિત વિવિધ કેન્સરના સારવાર માટે થાય છે. આ પ્રક્રિયા દરમિયાન કિરણોત્સર્ગી સ્ત્રોતો જેમ કે બીજ અથવા ગોળીઓ ગાંઠમાં અથવા તેની નજીક દાખલ કરવામાં આવે છે. આ સ્ત્રોતો કિરણોત્સર્ગ ઉત્સર્જન કરે છે જે નજીકના કેન્સર કોશિકાઓનો ડીએનએને જ નુકસાન પહોંચાડે છે. તેમને વિભાજન અને વધતા અટકાવે છે. કિરણોત્સર્ગ સ્થાનિક છે, ગાંઠને લક્ષ્ય બનાવે છે અને આસપાસ તંદુરસ્ત પેશીઓને નુકસાન પહોંચાડે છે. બ્રેકીથેરાપી વિવિધ ટેકનિકોનો ઉપયોગ કરી શકાય છે જેમાં ઇન્ટરસ્ટિયલ બ્રેકીથેરાપી કિરણોત્સર્ગી સ્ત્રોતો શોય કેથેટર અથવા જ એપ્લિકેટર્સ ઉપયોગ કરીને જ ગાંઠ અથવા તેની આસપાસની પેશીઓમાં સીધા દાખલ કરવામાં આવે છે. સાથે સરફેસ બ્રેકીથેરાપી, ઇન્ટ્રાકેવિટરી બ્રેકીથેરાપી, તમામ જે આ પ્રક્રિયાઓ છે તેને લઈને જ સામાન્ય રીતે દર્દી માટે અગવડતા ઘટાડવા જ એનેસ્થેસિયા હેઠળ કરવામાં આવે છે. ત્યારે અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન અને એમઆરઆઈ જેવી ઇમેજિંગ ટેકનિકલ ઉપયોગ કિરણોત્સર્ગી સ્ત્રોતોના સ્થાને ચોક્કસ રીતે માર્ગદર્શન આપવા માટે થાય છે. સ્થિતિમાં કિરણોત્સર્ગી સ્ત્રોતો સારવાર યોજના આધારે ચોક્કસ સમય માટે કિરણોત્સર્ગ ઉત્સર્જન કરે છે. સારવાર પછી કિરણોત્સર્ગી સ્ત્રોતો દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયા કરવા માટે નિષ્ણાંત ડૉક્ટરોની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલી ખાતે જ ડૉક્ટર ઋષિ પંચાલ તથા ડૉક્ટર ઇન્દ્રપ્રીત કૌર બ્રેકીથેરાપી તથા અન્ય શેકની સારવાર નિષ્ણાંત તરીકે સેવા બજાવે છે. આ નિષ્ણાંતો દ્વારા જ 2000 કરતાં પણ વધુ દર્દીઓને બ્રેકીથેરાપીની સારવાર આપી ઉત્કૃષ્ટ તથા સફળ સારવાર આપેલી છે. સ્ત્રીઓના તથા પુરુષોના પ્રજનન અંગોના કેન્સર માટે બ્રેકીથેરાપી અનિવાર્ય છે. ગર્ભાશયનું મુખનું કેન્સર જે છે એ એચપીવી વાયરસ કરીને છે, હ્યુમન પેપિલોમા વાયરસ, એના લીધે થાય છે. તો એના માટે આ જો આપણે કંટ્રોલ કરી શકીએ ઇન્ફેક્શન, તો આપણું કેન્સર જે છે સર્વિક્સનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો એમાં એચપીવી વેક્સિન આવે છે જે સરકારે વેક્સિનેશન શેડ્યુલમાં નાખેલું છે. એ 9 વર્ષથી લઈને અને 14 વર્ષ સુધીના છોકરીઓમાં આપી શકીએ છીએ અને એના સિવાય 45 વર્ષ સુધી બી આપી શકીએ છીએ. તો આના લીધે આપણે એ કેન્સર જે છે ગર્ભાશયનું મુખનું એ ઘણા બધા કંટ્રોલ થઈ શકે છે. એટલે બ્રેકીથેરાપી એ રેડિયેશનની એક સારવારનો એક ભાગ છે. જનરલી બે ટાઈપના શેક એટલે જે રેડિયેશન હોય, રેડિયોથેરાપી જે કેન્સરની સારવાર વપરાય છે એમાંથી એક બહારના શેક હોય જેને ટેલિથેરાપી કહેવાય અને એક અંદરના શેક હોય જેને બ્રેકીથેરાપી કહેવાય. આ બ્રેકીથેરાપી સારવાર એ દરેક કેન્સરમાં વપરાતા નથી, પણ ખાસ કરીને તેનો વપરાશ એ ગાયનેક મેલિગ્નન્સીમાં થાય છે. જેમ કે ગર્ભાશયના મુખ છે, ગર્ભાશયની કોથળી છે, યોની માર્ગના કેન્સરમાં ખાસ એનો વપરાશ થાય છે. અને બ્રેકીથેરાપી વગર આ ગાયનેક કેન્સરની રેડિયોથેરાપીની સારવાર આપણે અધૂરી ગણાય. બ્રેકીથેરાપીની સારવાર થયા પછી જ એ ગાયનેક મેલિગ્નન્સી સંપૂર્ણપણે મટી શકે એવી શક્યતા ઘણી સારી રહે છે. ગર્ભાશયની કોથળીની વાત કરીએ તો એ કોથળીના પહેલા તબક્કાથી લઈ અને ત્રીજા તબક્કા સુધી આ બ્રેકીથેરાપીનો વપરાશ થાય છે. જો પહેલા તબક્કામાં હોય તો ઓપરેશન પછી ખાલી બ્રેકીથેરાપીથી મટી શકે, એમાં કિમોથેરાપી ના આપે તો ચાલે. ગર્ભાશયની મુખની વાત કરીએ તો પહેલા તબક્કાથી લઈને ચોથા એ તબક્કા સુધી બ્રેકીથેરાપીની આપણે એ સારવાર આપણે આપવી પડે. એમ સક્સેસ રેશિયોની વાત કરું કે જનરલી ત્રીજા સ્ટેજના કોઈપણ કેન્સરમાં 30-40% દર્દીઓ લાંબા ગાળે જીવતા હોય છે. પણ ગર્ભાશયની મુખમાં કારણ કે બ્રેકીથેરાપીની જે સારવાર એડ થાય છે તો ત્રીજા તબક્કામાં પણ 50-60% પેશન્ટો જીવતા હોય છે લાંબા ગાળા સુધી. તો બીજા બધા કેન્સર કરતાં લગભગ 10-20% વધારે રિઝલ્ટ મળી શકે. તો અત્યારે જેમ ડૉક્ટર ઋષિ પંચાલે કહ્યું કે ભાઈ બ્રેકીથેરાપીનું જે આપણું યુનિટ ચાલુ થઈ ગયું છે બરોડા ખાતે, તો અત્યારે શું છે પેશન્ટોને 60થી 70 કિલોમીટર દૂર જવું પડતું આ બ્રેકીથેરાપી લેવા. તો બહેનો બહારનું શેક તો લઈ લે પણ અંદરનો શેક લેવા માટે એમને 2 કલાકની મુસાફરી કરીને જવું પડે. અત્યારે એમના ઘર બહારને આ શેક અવેલેબલ છે અને અમારી સૌથી સિનિયર મોસ્ટ ટીમ છે અત્યારે વડોદરા ખાતે કેન્સર માટે. હવે કેન્સરની સારવાર એટલે એક ઇન્ટિગ્રેટેડ થેરાપી જેને કહેવાય, જેમ અમે ટ્યુમર બોર્ડમાં દરેક પેશન્ટ જે પણ કેન્સરનું પેશન્ટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવે એનું અમે મેડિકલ ઓન્કોલોજિસ્ટ તરીકે હું રેડિયેશન ઓન્કોલોજિસ્ટ તરીકે ડૉક્ટર ઋષિ પંચાલ સિનિયર મોસ્ટ અને ઇન્દર પંચાલ સિનિયર મોસ્ટ, ડૉક્ટર રઘુ અને ડૉક્ટર દેવાંગ એ અમારા ઓન્કો સર્જન છે અને અમારી પાસે નીચે પેટની બી સુવિધા છે. એટલે એ બધું જે ટ્રીટમેન્ટ છે ઇન્ટિગ્રેટેડ છે, એને લીધે કોઈ પણ કેન્સર અને લોહીના વિકારોની સૌથી સારી સારવાર અમારી હોસ્પિટલમાં મળે છે.